અને 9 થી 9:30 નો સમય થાય અને હગીતાઈ જો નાની બાળકીનું રૂપ લઈને એક રાસ રમવા ન આવે ને તો આદરીને ટીંબે બેહવું નકામું હો. ચૈત્ર મહિનાના માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ને કહેવાય છે કે ભાઈ ચૈત્ર મહિનાના નોરતા માતાજીને છે ને અતિ પ્રિય હોય છે ને એમાં પણ છે ને 9 દિવસ તમારી કુળની દેવી મઢની અંદર હાજર હોય છે. અને જો કોઈ પણ વ્યક્તિ મૂંઝાને બેઠો હોય ને 9 દિવસની માલી પર તમારા મઢની અંદર વહી જાવ અને 2 હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરો કે હે મારી કુળની દેવી હવે મારું જાન પડતું બંધ થઈ ગયું અને ભાઈ 2 હાથ જોડી ત્રીજું મસ્તક નમાવીને માતાજીને એટલું કહું કે હે માતાજી કુળની દેવી સોરું કસરું થાય માવતર કહું માવતર ન થાય અને જો ઈ તમારો નાભીથી અવાજ નીકળે અને તમારો ન્યાય હાસો હોય ને હવરનો પૂરનો દી ઉગે ને હાનનો દી આથમે ને કે તમારા દુઃખને ભાંગીને ભૂકો ન કરી નાખે ને તો એ તો તમારી મઢની માલી પર બેઠી કુળની દેવી નકામી. અને માતાજી કઈ કામ કરે કે તમારો ન્યાય હાસો હોય ને ત્યારે કામ કરે. આ તો તમે ગામ આખાને બૂસ મારી દીધી ને પછી કે માં હવે મને બસાવ્યો તો ન્યા માં બસાવવા ના આવે ન્યા હમુકાની માં મારે હો. અને આ 9 દિવસ છે ને તમારા ભો હતા મઢની અંદર બેહીને માતાજીને રીઝવતા હોય કઈ રીતના રીઝવતા હોય કે હે 9 લાખ લેવડી વાળી હે માતાજી હે નવ દુર્ગા હે મારી કુળની દેવીમાં હગીતાઈ. આ હું 9 દિવસ છે ને નકોડા ઉપવાસ કરું છું પણ એના ફળ સ્વરૂપે માતાજી મારા પરિવારને 18 વર્ષને સુખ શાંતિ મળે ને એવું માતાજી હું પ્રાર્થના કરું છું. આ સમયની માલી પર મિત્રો 5 મિનિટનો કોઈની આગળ ટાઈમ નથી તો ભોવાતાને એવો વિચાર આવે છે કે મારો પરિવારને 18 વર્ષ એક સાથે ભેગા બેહીને ખાય એટલે કે આવનારી તારીખ 28/3/2026 ના શનિવારના રોજ સાંજે 7 વાગે જમણોનો પ્રોગ્રામ રાખ્યો છે ને સાંજે 9 કલાકે દાંડિયા રાસનું પણ આયોજન કરેલું છે. અને આ 9 દિવસની માલી પર જોટવા પરિવારનો દીકરો મઢની અંદર આવીને એની કુળદેવીને એકવાર રીઝવે કે હે માં આ અમે જે કંઈ કાર્ય કરવા જઈ રહ્યા છીએ એમાં નિર્વિઘ્ન કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે અને માતાજીને પ્રાર્થના કરો. અને મિત્રો હું ગેરંટી સાથે કહું કે સાંજે 9 વાગે જે આપણે દાંડિયા રાસનું આયોજન છે એને બરાબર તમારી બેનો દીકરીઓ રાસ રમતી હોય અને 9 થી 9:30 નો સમય થાય ને જો તમારો નાભીથી અવાજ નીકળ્યો હોય અને હગીતાઈ જો નાની બાળકીનું રૂપ લઈને એક રાસ રમવા ન આવે ને તો આદરીને ટીંબે બેહવું નકામું હો. તો બધા ભાઈઓને આવવાનું ભૂલાય નહીં. આવનારી 28 તારીખે ભોવાતા તરફથી ભાવભર્યું આમંત્રણ છે ને બને એટલો વિડીયોને તમારા પરિવારની અંદર સેવ કરી દેજો. જય માં સગીતાઈ.